એક વિદ્યુત ઇસ્ત્રીની છાપેલી કિંમત 1500 રૂપિયા છે. જો આ ઇસ્ત્રી પર અનુક્રમે 12% અને 10%નો વટાવ આપવામાં આવે તો વટાવ કાપ્યા બાદ ઇસ્ત્રીની વેચાણ કિંમત કેટલી થાય? ઓપ્શન આપેલા છે આપણને 1320, 1296, 1188 અને 1170. હવે મિત્રો જોઈએ તો છાપેલી કિંમત કેટલી છે અહીંયા? છાપેલી કિંમત ઇઝ ઇક્વલ ટુ 1500 રૂપિયા છે. હવે વટાવ કેટલો કીધો પહેલાં આ ઇસ્ત્રી ઉપર? 12%. તો પહેલાં આપણે 12% માઇનસ કરીશું, બરાબર? -12% એટલે 1500ના 12% કેટલા થશે? 180 રૂપિયા. જો 1500ના 12% 180 થતા હોય, બરાબર, તો 180 માઇનસ કરવાના 1500માંથી, તો કેટલા બચશે આપણી જોડે? 1320 રૂપિયા બચ્યા. હવે એના પછી એને બીજો બી વટાવ કીધો હતો, અનુક્રમે કેટલો કીધો છો? 10% કીધો છે, બરાબર? પહેલાં 12%, એના પછી 12% માઇનસ કર્યા પછીના 10%. હવે 10% બીજો વટાવ લેવાનો છે આપણે. એટલે 12% માઇનસ કર્યા, એમાંથી જે કિંમત બચે છે 1320 રૂપિયા બચ્યા, તો એના આપણે 10% બીજો વટાવ આપવાનો. તો 10% એનો વટાવ આપીશું આપણે, બરાબર? તો હવે 1320ના 10% ડાયરેક્ટ જ કરી નાખવાના, 132 રૂપિયા થાય. હવે આ 1320માંથી આપણે માઇનસ કરીશું, તો 10માંથી 2 જાય તો કેટલા બચે? 8 બચે. હવે ઉપર બચ્યા કેટલા? 11. તો 11માંથી 3 જાય તો કેટલા બચ્યા? 8 બચ્યા. હવે અહીંયા 2 રહ્યા, તો 2માંથી 1 જાય તો કેટલા બચ્યા? 1 બચ્યા. હવે એક એમના એમ, એટલે આપણો જવાબ આવી ગયો 1188 રૂપિયા. એટલે આપણો ફાઇનલ જવાબ છે 1188 રૂપિયા, ઓપ્શન સી.